નાનું છોકરું છે, એને પૂછો તાર સુખી તો દુઃખી, તો શું કહે છે? સુખ દુઃખની ખબર નથી. સુખ કોને કહે, દુઃખ કોને કહે? જવાબ આપશે સુખી થવું છે. દરેક વ્યક્તિ સુખ માટે પ્રયત્ન કરે છે, પણ એ સુખની કલ્પના એને નથી. નાનું છોકરું રડતું ચોકલેટ આપો તો રાજી થઈ છે, એના માટે સુખ છે. અને કેન્ડી આપો તો રાજી થઈ જશે, એનું સુખ છે. મોટો થશે પછી એનું વ્યાખ્યા બદલાશે. સ્કૂલમાં જશે પછી એનું સુખની વ્યાખ્યા બદલાશે. પછી કોલેજમાં જશે પછી એના માટે બાઇક કે ગાડી કે તમે લાવી આપશો તો એ રાજી થશે, ખુશ થશે, હું સુખી છું. પછી સારો સ્ટડી કર્યો, બેચલર થયા, માસ્ટર થયા, મહેનત કરવા છતાં જોબ ન મળે તો દુઃખી થઈ જાય. શું થઈ જાય? મહેનત કરવા છતાં ન મળે દુઃખી થઈ જાય. દરેકની સુખની અલગ અલગ વ્યાખ્યા છે. કોઈ વિશ્વમાં સુખ માન્યું હોય, ખાવું પીવું ને મોજ મજા કરવી એને સુખ માન્યું છે. જે આ બાજુની જે ધરતી છે, અમેરિકા હોય, કેનેડા હોય કે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા હોય કે લંડન હોય, એ બધાની એક જ વ્યાખ્યા છે સુખની. ઈટ મેરી અને Eat, drink and be merry. બસ એ એની સુખ છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. દરેક એમાં સુખ માને છે, પણ એ સુખ લિમિટેડ છે, પરમેનન્ટ નથી. અહીંયામાં શાંતિ જે વસ્તુ છે, ગમે એટલા પૈસા હશે, પૂછો તને શાંતિ છે? શાંતિ નથી. તો એ શાંતિ મળે ક્યાં? બજારમાં મળે? મેડિકલ સ્ટોર હોય, ફાર્મસી, એ કોઈ એવી ટેબ્લેટ છે ફાર્મસીમાં કે ખાઈને આપણને શુભ વિચાર આવે? નથી. જો એ જ ફાર્મસીમાં જો ટેબ્લેટ્સ મળતી હોત તો લોકો ખાઈને સુખી હોત. ફાર્મસીમાં તમે બીમારી હોય એની દવા મળશે, પણ બીમારી એક પ્રકારની નથી. ખાલી ફિઝિકલ બીમારી હોય તો એની દવા મળી જાય, પણ મેન્ટલી બીમારી હોય તો ડિપ્રેશનની ગોળીઓ આપશે, એ તમને ઊંઘાડી મૂકશે, ડિપ્રેશન ઓછું નહીં થાય. સાયકિક ડૉક્ટર જે આપે છે ગોળીઓ, ડિપ્રેશન કોઈનું ઓછું થયું સાંભળ્યું નથી. એ ડિપ્રેશન ઓછું કરવા માટે શું કરે? દરેક વસ્તુમાં ડિપ્રેશન છે. મેં વાત કરી આપણે કે છોકરો ભણ્યો, માસ્ટર થયો, PhD થયો, જોબ ના મળે તો ડિપ્રેશનમાં જતો જ રહેવાનો છે. એવું દરેક વ્યક્તિના અનેક પ્રકારના ડિપ્રેશન છે. એ ડિપ્રેશનની વચ્ચે શાંતિથી જીવન જીવાય એ કોઈ દવા છે? મેડિકલ સાયન્સમાં નથી. એની માટે એક જ છે, બધા દીકરાઓ છે, ગમે એટલું ટેન્શન હોય તો કે જોબ છૂટી ગયું, સારામાં સારી જોબ હોય, $100 પર વર્ષ જોબ હોય, અને છોકરાને જોબ છૂટી ગઈ તો છોકરા આઈસ્ક્રીમ વેચે. શું વેચે? આઈસ્ક્રીમ વેચે. ડિપ્રેશનમાં જતા રહે છોકરાઓ, એની કે આઈસ્ક્રીમ વેચે. એ નિશ્ચિંતા ક્યાંથી આવી? છોકરો કરે છે બેઠા છે તમારા સામે, એવું જીવન જીવે છે બધા કે એને કોઈ ટેન્શન નહીં. ગઈ તોય ઠીક છે, મળી તોય ઠીક છે. એ જે નિશ્ચિંતા છે ને એ સત્સંગ છે. એના આવા સંતો સાથે દોસ્તી હોય
તો આપણા જીવનમાં એ નિશ્ચિંતા અને નિર્ભયતા આવે. આપણે ચેકઅપ કરવા ગયા, સામે કોઈ ગાંઠ હોય, ડૉક્ટર કે બાયોપ્સી કરાવવી પડશે. મગજ કેટલા વિચાર કરે, કેન્સર તો નહીં નીકળે. શું વિચારે? ખાલી બાયોપ્સી કરવી પડશે એટલું જ કે એટલામાં આપણા હાર્ટબીટ વધી જાય છે. ક્યાં નિશ્ચિંતા કોણ પ્રગટાવે? આ મંદિરમાં એક દીકરો છે, એને કેન્સર ડિટેક્ટ થયું. એ ડૉક્ટર પાસે ચેકઅપ કરવા માટે ગયા. સમજી સાથે ચાલું આવું કે ડૉક્ટર પાસે. સમજી ડૉક્ટર પોતાના અંગત ફેમિલીના ડૉક્ટર હતા. સમજી પોતે સાથે પધાર્યા. પછી ડૉક્ટરે કયા દીકરાનું ચેકઅપ કરવાનું છે. એટલે ચેકઅપ માટે રૂમમાં લઈ ગયા, બધું ચેક કર્યું. પછી ડૉક્ટરને કેન્સરનો ડાઉટ. ડૉક્ટર કે પેશન્ટ ના નાખીએ ડૉક્ટર ક્યારેય કે તને કેન્સર છે એવું. આઘાત લાગી જાય ને, શું થશે, જીવીશું કે મરીશું, કેટલા દિવસના મહેમાન છીએ, એ બધા પ્રશ્નો દરેકને લાગે. એટલે ડૉક્ટરે દીકરાને કાંઈ ના કીધું. પછી બહાર આવ્યા. પછી સ્વામીજીને કહ્યું, સ્વામી એક મિનિટ મારે તમારું કામ છે. સ્વામીજીનું અંદર બોલાવી ગયા. કઈ ગયું, સ્વામી દીકરાને કેન્સર છે કે શું કહ્યું? દીકરાને કેન્સર. સ્વામી બહાર આવ્યા. દીકરો બહાર બેઠેલો વેઇટિંગ રૂમમાં, કન્સલ્ટિંગ રૂમમાં. પહેલાં ચેકઅપ કર્યું, પછી વેઇટિંગમાં બહાર બેહાડ્યો. પછી સ્વામીજીને બોલાવીને વાત કરી, ત્યારે તો દીકરાને કેન્સર છે. તો સ્વામી બહાર આવીને પણ દીકરાને તને ખબર તને શું થયું કે તને તો કેન્સર, થોડા દિવસમાં તું મહેમાન છું હવે. ડૉક્ટર એકદમ હપ્તાઈ ગયા. ડૉક્ટર થઈ જાય સ્વામી ડાયરેક્ટ દીકરાને કે તને કેન્સર છે. દીકરાએ જે જવાબ આપ્યો ને સાહેબ, એ નિશ્ચિંતાની વાત છે. દીકરાએ કીધું, સ્વામીજી કેન્સર છે ને કદાચ ધામમાં જઈશ તો તમારે ગોદમાં બેસવાનું છે. ધામમાં જઈશ ને અત્યારે જીવતો છું તો તમારા ગોદમાં છું, મારે કંઈ ફેર નહીં પડતો. કે ડૉક્ટર એકદમ તાજુબ થઈ ગયા. એ નિશ્ચિંતા છે. એ નિશ્ચિંતા ભગવાન તરફ સંત સિવાય ના મળે. એટલા માટે સત્સંગ કરવાનો. અને આ બધા જે છોકરા બેઠા, બધા નિશ્ચિંતાથી બેઠા છો. કોઈને કોઈ ટેન્શન નથી. ભગવાનને આશરે બેઠા છે. એ જે કંઈક આપણું સારું કરે છે એવી નિશ્ચિંતાથી જીવન જીવવા. એટલે સત્સંગ અમારે કરવાનો કે સત્સંગમાં રહેવાથી આપણા જીવનમાં નિશ્ચિંતા પ્રગટે, જે બજારમાં નથી મળતી.